આપણે દરેક વસ્તુ ખ્રિસ્તની પાસેથી શીખીએ. શું? દરેક વસ્તુ પ્રભુ ઈસુની પાસેથી આપણે શીખીએ. આપણે તેને કહીએ એ આપણો વહાલો પ્રભુ છે, ના કહેવાય આપણો તારનાર, આપણો બચાવનાર છે, પણ આપણો શિક્ષક પણ છે. ઇઝ અ ગુડ ટીચર. અને એની પાસેથી જ્યારે શીખીએ છીએ આપણે, ત્યારે ના કહેવાય આપણને જ્ઞાનથી જે આપણે સમજણ મળે છે, પણ આપણો આંતરચક્ષુ, આપણી આંતરિક આંખોને ખોલવામાં આવે છે. અને એ વાત આપણે ભીતરમાં અંદર સુધી ઉતરે છે જ્યારે પ્રભુ આપણને શીખવાડે. બરાબર? માટે આપણે વાંચીએ છીએ કે જે વાત પ્રભુએ તમને શીખવાડી, જે વાત આવું કહે છે કે જે વાત મને પ્રભુએ આપી તે મેં તમને આપી દીધી, તમને સોંપી દીધી. જે વાત તમે ખ્રિસ્તની પાસેથી પામ્યા, તો આપણે બધી વાતો ખ્રિસ્તની પાસેથી શીખવી. આ પહેલું. બીજી વસ્તુ કે જ્યારે તેઓએ ખ્રિસ્તની પ્રાર્થના કરતા જોયો અને તેનો નમૂનો જોયો, તેઓએ તરત તેને અનુસરવા માટે પ્રયત્ન કર્યો. અને આપણા પ્રભુએ કદી ફોર્સ કર્યો નહીં. દેટ ઇઝ વન્ડરફુલ થિંગ. કે તેઓ બળજબરીથી શીખે, કે તેઓ લાકડી મારીને શીખે, કે તેઓ બાય ફોર્સ શીખે. આપણો પ્રભુ બધી ઈચ્છા નહીં. આપણો પ્રભુ કરતો હતો અને શિષ્યોના મનમાં એક પ્રેરણા થઈ કે તેઓ શીખે. તો આ બીજું એક લેસન આપણે શીખીએ છીએ. આપણો પ્રભુ કદી પણ મારીને શીખવાનો નથી. ઇઝ અ વન્ડરફુલ વોક. એ આપણા મનમાં પ્રેરણા કરે છે. એ આપણી મનની અંદર એ ઈચ્છા કરે છે એના પવિત્ર આપવાની ના કે આપણે તેની પાસેથી શીખીએ, વધારે ને વધારે શીખીએ. માટે તેણે કહ્યું, માર્ટીને સવાલની અંદર આપણે વાંચીએ છીએ, મારી પાસેથી શીખો, હું મનમાં નમ્ર તથા રાખું છું. મારી પાસેથી શીખો, જેથી કરીને તમે તમારા જીવનમાં વિશ્રામો પામશો. We have to rest in our soul when we learn through Christ. જે શરૂઆત મેં તમને કહી, જ્યારે ઈસુ ખ્રિસ્તની પાસેથી આપણે શીખીએ છીએ ત્યારે જ્ઞાનની વાત બનતી નથી, પણ આપણે માહેર અંદરના ભાગમાં એ વાતો ઉતરે છે અને એ વાત અનંતકાળ સુધી ટકે. શું કરે છે? અનંતકાળ સુધી રિમેન ટકે છે. જો તમે સ્વિમિંગ કરતા શીખો તો તમે તમારા જીવનમાં નથી ભૂલશો. જો તમે સાયકલ ચલાવતા શીખો તો તમે જીવનના છેલ્લા દિવસ સુધી તમે સાયકલ ભૂલી શકશો નહીં. એ આપણી પ્રભુએ બનાવ્યા છે. પણ જ્યારે આત્મિક માનવ પ્રભુ ઈસુની પાસેથી આપણે શીખીએ છીએ એ ઇટર્નલ છે, માટે અનંતકાળ સુધી ટકશે. તમે જો બાઇબલ કોલેજમાં જઈને શીખીને આવશો તો તમે ભૂલી જશો. પરંતુ ઈસુ ખ્રિસ્તની આ ચરણોમાં, આપણા પ્રભુના ચરણોમાં બેસીને એની પાસેથી શીખીશું. જેમ મરિયમ જે ભાગ સારો પસંદ કર્યો અને શીખી અને ચરણોમાં, તેવી રીતે આપણે તેના ચરણોમાં શીખીએ. માટે એમ કહેવામાં આવે છે સ્કૂલ ઓફ ક્રાઇસ્ટ. શું કહેવામાં આવે છે? ખ્રિસ્તની નિશાળ કે શાળા, સ્કૂલ ઓફ ક્રાઇસ્ટ. બાઇબલ કોલેજમાં જો જવાનું જવું હોય તો તમે ભલે જાઓ, સારું છે, ખોટું નહીં. પણ એનાથી પણ વિશેષ પ્રભુના ચરણોમાંથી આપણે શીખીએ, પ્રભુ પાસેથી શીખીએ. તો એ તમને આંતરિક રીતે મજબૂત કરશે, અનંતકાળ સુધી કરશે. તો આ વાત હતી. તો હવે જે વસ્તુ આપણે જોઈ ગયા છે કે ભાઈ રિપીટ નહીં કરીએ. માથીની સુવર્ણ અને 6થા અધ્યાયની અંદર જે પ્રાર્થના સીલ કરવી એ પ્રભુએ તેઓને શીખવાડી. અને પ્રભુએ આપણે સાંભળીએ છીએ માથીની સુવર્ણના 6થા અધ્યાયની અંદર 8મી કલમમાં, એ માટે તમે એઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને અગત્ય છે તેની પાસે માંગ્યા અગાઉ તમારો બાપ જાણે છે. 9મી કલમ, માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો. શું કીધું પ્રભુએ? આ પ્રાર્થના કરો એવું નથી કીધું. શું કીધું પ્રભુએ? આ પ્રમાણે પ્રાર્થના કરો. માટે આજે ઘણા બધા સંપ્રદાય ડિનોમિનેશનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવેલી પ્રાર્થના રટણની જેમ કરે છે. એનો કોઈ અર્થ નથી. પ્રભુએ રટણ કરવાના માટે જેમ બીજા માળા જપે છે તે રીતે જપવાના માટે આપણને આ પ્રાર્થના શીખવાડી નથી. આ પ્રાર્થના એક નમૂનો છે, ઇટ ઇઝ એક્ઝામ્પલ કે આ પ્રમાણે તમે કરો. આની અંદર પછી ઘણું બધું છે જેમ આપણા જીવનના વર્ષોમાં આપણે શીખતા જઈએ તેમ એ પ્રાર્થના આપણા મોંમાં આવતી જાય છે. બટ ધીસ ઇઝ ધ બેઝિક પ્રિન્સિપલ, જે સિદ્ધાંત છે તે અહીંયા આપવામાં આવે છે. સૌથી પહેલા જે સિદ્ધાંતો તમને કહ્યું, સૌથી પહેલા દેવનું ભજન આવે છે પ્રાર્થના. બરાબર? દેવની વાત છે. આ 3 વાત પ્રભુએ લખાઈ. જો કે તો મુખ્ય વાત તો 4 છે. એ આકાશમાં અમારા, તારું નામ પવિત્ર, આ બીજું છે. તારું રાજ્ય, આ ત્રીજું છે.
તારી ઈચ્છા પૂરી થાવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી. તો આ ચાર બાબત દેવને લગતી છે, જે સૌથી પહેલા પ્રભુ શીખવાડે. વચ્ચેની બે બાબત એ આપણી જરૂરિયાત માટે છે. એક મારી દેહની રોટી તું મને આપ, આજની રોટી તું મને. છઠ્ઠું શું છે? જે માટે મારા ઋણોને માફ કરી દે, અમારા શત્રુઓને ઋણ કરી કે જેઓ અમારી માટે કંઈ હતું તેને અમે માફ કરી દીધા, તેમ તું મારા પાપ અમને માફ કર. એ આપણી જરૂરિયાત માટે છે. એક જરૂરિયાત દૈનિક છે રોટલીની, બીજી જરૂરિયાત આત્મિક છે અમારા પાપોની ક્ષમા, આત્મિક છે. તો એ બે પ્રિન્સિપલ છે, એ વચ્ચેના વાત છેલ્લે પછી ફરી પાછી પ્રભુની વાત આવે છે કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સદા સર્વકાળ. તો પ્રાર્થનામાં પણ તમે જુઓ 4 અને નીચેની 3 પ્રભુને માટે છે, આપણા માટે કેવળ 2 વાત છે, એક દૈહિક એક આત્મિક. સિમ્પલ, સમજી ગયા? આકાશવાળા બાપનો પ્રાર્થનાનો જે નમૂનો છે તે સર્વ બાબતો દેવને માટે છે, દેવને માટે. અને તેનાથી આપણે શરૂઆત કરી હતી. સૌથી પહેલા મેં તમને કહ્યું કે ઘણી બધી વાતો તમને શીખવી છે, ઘણી બધી વાતો તમને લાસ્ટ ટાઈમ કીધી છે. મને ચાલો એને રિપીટ કરીએ કે સમય પછી બહુ બગડ્યો છે. જો કોઈ એને વધારે જાણવું હોય તો તમે રિપીટ કરવાનો, જે યુટ્યુબ ઉપર વિડીયો છે તમે જોજો, ધીમે ધીમે જોજો, શીખવા પ્રયત્ન કરજો, પ્રભુ તમને શીખવાડશે. તો લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા આકાશમાં વાક્ય પ્રમાણે પ્રાર્થના પ્રભુએ કરી, તેને સંબોધ્યું, એડ્રેસ કર્યું કે તે આપણો દેવ છે, એને આપણે પ્રાર્થના કરવાની. આપણે કોઈ મૂર્તિની આગળ પોતાનું નમન કરતા નથી, પણ જે દેવે આકાશ અને પૃથ્વી બનાવ્યા, જે જીવતો દેવ છે, ઇઝ અ લિવિંગ ગોડ. એ મરેલો પ્રભુ નથી, પણ ઇઝ અ લિવિંગ ગોડ, જીવતો પ્રભુ, જેણે પોતે પોતાને પ્રગટ કર્યો છે. આપણે એને ઓળખીએ અને પછી એને આપણે આપવા બાપ એમ કહીને પ્રાર્થના કરીએ. એની સાથે સંબંધ આપણો બંધાય તો આપણે એની સાથે પ્રાર્થના કરી શકીએ. જો સંબંધ નથી, પિતા પુત્રનો સંબંધ નથી, તો આકાશમાંના બાપ એમ કહીને પ્રાર્થના કરી શકતા નથી. વિશ્વાસથી પ્રાર્થના કરીએ વગેરે વગેરે ઘણી બધી વાતો આપણે જોઈ ગયા. સાથે જ્યારે મેં એડ્રેસ કર્યું ત્યારે સૌથી પહેલી બાબત પ્રભુએ એણે જ્યારે કહી તારું નામ પવિત્ર બનાવ. આ શું છે? ભજન છે. લાસ્ટ ટાઈમ મેં તમને ભજન શું છે, સ્તુતિ શું છે, આભાર સ્તુતિ શું છે, એ 3 વસ્તુ મેં તમને કહી હતી. આપણે પ્રભુનું ભજન કરતા શીખવું જોઈએ, આપણે પ્રભુનો આભાર કરતા શીખવું જોઈએ, આપણે પ્રભુની સ્તુતિ કરતા શીખવું જોઈએ. એ એક પ્રક્રિયા છે ડેઈલી. પ્રભુનું ભજન કેવી રીતે કરાય? જ્યારે આપણે તેના વિશે જાણતા હોઈએ. જો મને એના વિશે ખબર જ નથી તો હું એનું ભજન કરી શકતો નથી. કેમ લોકો પ્રભુના ભજનના માટે થોડાક જ શબ્દ બોલી શકતા હોય છે, 4-5 વસ્તુ સિવાય તેઓ બીજું બોલી શકતા નથી. કદાચ તેઓ કહે કે પ્રભુ તો દયાળુ છે, પ્રભુ તો કૃપાળુ છે, પ્રભુ તો સત્ય છે, પ્રભુ તો પવિત્ર છે, પ્રભુ તો ન્યાયી છે, વગેરે વગેરે, બસ આટલું છે. પણ એથી વિશેષ આપણે એના વિશે બોલી શકતા નથી. એનું કારણ શું છે? क्यों हम उसके बारे में ज्यादा नहीं बोल पाते प्रार्थना में? Why? Because हम उसके बारे में जानते नहीं. उसके बारे में अगर जानेंगे तभी हम उसके बारे में बोल पाएंगे. So we must have to learn about himself. એના વિશે આપણે જાણીએ તેવી તેની ઈચ્છા છે. એ આપણે કેવી રીતે જાણીએ છીએ? દેવના વચન. તો જો તમે ભજન કરતા તમે નથી આવડતો, તો તમે નથી સમજી શકતા કે પ્રભુને કેવી રીતે સંબોધવું, તો તમે ગીત શાસ્ત્ર વાંચો. શું વાંચો? હું સિમ્પલ બહુ પ્રેક્ટિકલ વાત કરીશ આજે શું હંમેશા તમારી સાથે આ બધામાં તમને થોડી પ્રેક્ટિકલ વાત કરી તો તમે સહેલું. તો ગીત શાસ્ત્ર વાંચો, ત્યાં તમે દાઉદના ઘણા ગીત જોવા મળશે. તમે કેવી રીતે દેવને સંબોધે છે, કેવી રીતે દેવને તે બોલાવે છે, દેવને શું નામ આપે છે, તે તમને ખબર પડશે. એ એને અનુભવથી શીખ્યું, એના પર દયા કરવામાં આવી તો એને જાણ્યું કેવું એ દયાળુ છે. જો તમે દયા નથી પામ્યા, તમે દયા તમને ખબર નથી, તમે કેવી રીતે કહેશો દયા તું દયાળુ છે? એ ખાલી તમારા શબ્દો હશે, અંદરથી નીકળશે. તમે જ્યારે કહો છો કે તું દયાળુ છે તો તમને ને મને એને દયાનો અનુભવ થયો હોવો જોઈએ. માટે હંમેશા આપણે હું ઘણી વખત એવું નહીં માનતો, એટલા માટે એને નથી કહેતા કે એ દયાળુ છે કારણ કે એણે મારા પાપને માફ કર્યા, કે મને એણે ક્ષમા કરી, પરંતુ તે સ્વભાવથી કેવો છે? ઇન હિઝ નેચર દયા કરવાનો ઉતાવળ છે. જ્યારે મુસાને કરતે પ્રગટ થતા રીતે મંદ્રોસી અનુગ્રહકારી પરમેશ્વર, હજારો ઉપર દયા કરનાર, હજારો ઉપર. બીજી રીતે પ્રગટ નહીં થયો પણ મંદ્રોસી અનુગ્રહી કરાયો. નિર્ગમના 34માં અધ્યાય. એનીવે તો તમારામાં એનો અનુભવ છે ત્યારે તમે કરી શકો. હવે જ્યારે પવિત્રતા વિશે પ્રભુએ એણે જ્યારે કહ્યું કે દેવ પવિત્ર છે ત્યારે તેને આગલા ગુણ વિશે પ્રભુએ કહ્યું. શું કીધું? ઇઝ ઓન નેચર.
મેં લાસ્ટ ટાઈમ તમને કીધું દેવના 3 આગવા ગુણ છે કે જેને લઈને દેવ છે. એનીબડી રિમેમ્બર? ખબર છે? દેવના 3 એવા ગુણ છે કે જેને લઈને તે દેવ છે. એ શું છે? ભૂલી જાઓ તો કેમ ચાલશે? લખો લખતા નહીં, પ્રેક્ટિસ કરો, લખવાની પ્રેક્ટિસ કરો, બધું તમારા મગજમાં નહીં રહેશે. હા, તે પવિત્ર છે. સૌથી પહેલું શું છે? ઇઝ અ હોલી. બીજું શું છે? તે ન્યાય છે. શું છે? તે ત્રીજું તે સત્ય બને છે. શું છે? ટ્રુ ગોડ. આ 3 એ દેવના આગવા ગુણ છે કે જેને લઈને તે દેવ છે. સમજ પડી તમને? જો આ ગુણ તેની પાસે ના હોય તો તે દેવ ના હોય, નામ બાદ છે. એના ઓન છે, એના પોતાના છે, જે કોઈના જ નથી. પવિત્રતા એના સિવાય બીજા કોઈની છે જ નહીં, આ મતલબ છે. ન્યાય પણ તેના સિવાય બીજું કોઈ છે જ નહીં, આ વાત છે. સત્યતા તેના સિવાય બીજું કઈ શું નથી. બીજું જેટલું બી છે બધું ખોટું ને ઠગાઈ છે, જૂઠાઈ છે. એ જ સત્ય છે, એકમાત્ર. એના આગવા ગુણ છે. સર્વશક્તિમાન, સર્વસમર્થ, સર્વમય એના આગવા ગુણ નથી. એ દેવ હોવાના લીધે છે. જેને લઈને દેવ છે તે આ ગુણ છે. દેવના હોવાના કારણે દેવ છે માટે આપણા ગુણો તેના છે. તે સર્વશક્તિમાન છે, એના જેવું તાકાતવાળું બીજું કોઈ નથી. તે સર્વધર્મ છે, બધું જ જાણે છે. તે સર્વવ્યાપી છે, બધી જ જગ્યાએ છે. આ એના દેવ હોવાના લીધે છે. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાંભળીએ છીએ કે તેણે દેવ સમાન પકડી રાખવાનું ઈચ્છ્યું નહીં, પરંતુ તેણે માણસના રૂપમાં પ્રગટ્યું. ઇંગ્લિશમાં છે he emptied himself. શું છે? તેણે પોતાને ખાલી કર્યું. એ ખાલી શેનાથી કર્યો? એને આગવા ગુણથી નહીં. લિસન બી કેરફુલી, બરાબર ધ્યાનથી સમજો. એનાથી એ ખાલી થઈ શકતો જ નથી. પવિત્રતાથી ખાલી થઈ શકતો નથી. નો આઈ નો. એની સત્યતાથી ખાલી થઈ શકતો નથી. નો. એના ન્યાયપણાથી ખાલી થઈ શકતો નથી. એના લીધે જ દેવ છે. એને ઉતાર્યા નથી. એ ઉતારી શકતો પણ નથી. એને શું ઉતારી દીધું? પોતાનું સર્વશક્તિમાન. એને ઉતાર્યું સાઈડ પર. સર્વશક્તિમાન હતો, છતાં પણ માણસની નિર્બળતાની અંદર ઘેરાયેલો. પૃથ્વીની ઉપર 33 વર્ષ સુધી નિર્બળતાથી ચાલ્યો. કોઈ પણ એને લાફો માર્યો, કોઈ એને ભાલો માર્યો, કોઈના હાથમાં કિલ્લા માર્યો. સર્વશક્તિમાન પ્રભુ, પણ એને બાજુ પર મૂક્યો. સમજ પડી? સર્વજ્ઞ, બધું જ જાણતો, બધું જ જાણે. પણ એને શું કીધું? હું નહીં, પણ બાપ જાણે છે. હું નહીં, પણ બાપ જાણે છે. સર્વજ્ઞ એને બાજુ પર મૂક્યો. સર્વવ્યાપી પ્રભુ બધી જ જગ્યાએ હોય, બધી જ જગ્યાએ. તો પણ પૃથ્વી પર એક જગ્યાએ એની જગ્યાએ તેને ચાલીને જવું પડ્યું. એ ટ્રાવેલ. તેને સમૃદ્ધ ગયો, યરુશલેમ ગયો, યરીકો ગયો, ચાલીને ગયો. સર્વવ્યાપી પ્રભુ બાજુ પર મૂક્યો. તો સમજ પડે છે હું કહેવા માંગુ છું કે આ દેવ છે. તો જ્યારે આપણે એને સંબોધીએ છીએ ત્યારે સૌથી પહેલા તારું નામ પવિત્ર બનાવો. એના આગવા ગુણ છે તે પ્રગટ કરે. તો આ આપણે જેમ એને ઓળખીએ છીએ તેમ એને મહિમા આપીએ છીએ, તેને ગૌરવ આપીએ છીએ. વાલાઓ, હંમેશા દેવના આગવા ગુણો એને ગો કેમ ગો? એના યોગ્ય છે, યોગ્ય છે. તમે વાંચો ચોથો અધ્યાય રેવલેશન 4:11 પ્રકાશિત 4:11 ઓ અમારા પ્રભુ તથા દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે. મહિમા, માન, સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે. કેમ કે તે સર્વને ઉત્પન્ન કર્યા અને તારી ઈચ્છાથી તેઓ હતા અને ઉત્પન્ન થયા. આ કલમ ઉત્પન્ન કરનારને જે ઉત્પન્ન થયેલા છે તેની ફરજના રૂપમાં છે. એની સાથે કમ્પલ્સરી ડ્યુટી that we have to glorify his precious name. એના મૂલ્યવાન નામને આપણે ઓછું ઉઠાવીએ, એને મહિમા આપીએ. એના માટે તો આપણે ઉત્પન્ન કર્યા. એની ઈચ્છાથી આપણે ઉત્પન્ન થયેલા છે. કેમ કે તે યોગ્ય છે. એ વર્ધી એ આપણા ભજનને માટે યોગ્ય પરમેશ્વર, એના માટે જ આપણે એને બનાવ્યા. યશાયાની અંદર કહે છે, મેં મારા મહિમાના માટે તમને ઉત્પન્ન કર્યું. યશાયાનું પુસ્તક
45 અધ્યાય 18 કલમ, ઈશાયા 45 ને 18. આકાશોને ઉત્પન્ન કરનાર હા. યહોવા તે જ દેવ છે. હા. પૃથ્વીનો બનાવનાર તથા તેનો કરતા તે છે. હા. તેણે એને સ્થાપન કરી. હા. ઉજ્જડ રહેવા સારું એને ઉત્પન્ન કરી નથી. હા. તેણે વસ્તીને સારું તેને બનાવી. તે એવું કહે છે કે બસ 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 બસ. હવે 43 કલમ, આ 43 અધ્યાય 21 કલમ. પહેલા 7 કલમ વાંચો. જે સર્વને મારું નામ આપેલું છે હા. ને જેને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યા છે હા. તેને લાવ. હા. મેં તેને બનાવ્યો. હા. હા, મેં તેને પેદા હા, કર્યો અને છે. જે હું ઉત્પન્ન કરનાર છું, શા માટે ઉત્પન્ન કર્યો છે એને? મહિમાને અર્થે. શું લખ્યું છે? એ મારા મહિમાના અર્થે ઉત્પન્ન કર્યા છે. 21 કલમ. મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે. હા. તેઓ મારી સ્તુતિ ગાશે. તેઓ મારી સ્તુતિ ગાશે, તેઓ મારું ભજન કરશે, કારણ કે that is the main purpose. માણસને બનાવવાનો ઉદ્દેશ જ એ છે કે તે દેવનું ભજન કરે, દેવની સેવા કરે, એકલા તેની જ સેવા કરે. માટે જ્યારે શૈતાને તેનું પરીક્ષણ કર્યું ને કહ્યું પગે પડી મારું ભજન કર, તારા પ્રભુ ઈસુ શું કહ્યું? તું તારા દેવ એકલાની સેવા કર, તેનું ભજન કર, તેની એકલાની જ સેવા કર. આપણે એના માટે બનેલા છે, આપણે એની સેવાના માટે, એના ભજનના માટે બનેલા. તો એ એની પવિત્રતા વિશે આપણે એને કહીએ છીએ. આપણે જો ઘણા બધાની પ્રાર્થના તમે સાંભળો, ભજન પ્રાર્થનાની તમે સાંભળો, તો તમે જોશો કે તેઓએ પ્રભુને કેવી રીતે બિરદાવ્યા અથવા પ્રભુને વિશે તેઓએ શું કહ્યું. જો થોડી થોડી બાબતો જોઈ લઈએ અહીંયાથી. સૌથી પહેલા મૂસા વિશે જોઈએ. વિશ્વાસનું પુસ્તક 80 90 90 વિશ્વાસ્ત્ર 90 ઝડપથી જોઈ લઈશું, પણ બરાબર કે સમય ખબર શકું મારે. વિશ્વાસ્ત્ર 90 આ હું થોડી તમને હિન્ટ આપું છું કે કેવી રીતે પ્રભુનું ભજન કરવું પ્રાર્થનાની અંદર. જો એની પ્રાર્થના પહેલું વાંચો, ઉપર શું લખ્યું છે? 90 માં ત્યાં ઉપર શું લખ્યું છે? ઈશ્વર સંસારની પ્રાર્થના. હવે જો તેને કેવી રીતે પ્રાર્થનાની શરૂઆત કરી વાંચો. હે પ્રભુ. હા હા હા, ગાવા સાઇટર. પછી પર્વતો વાંચો વાંચો, ઝડપથી વાંચો. પર્વતો ઉત્પન્ન થયા હતા. હા. અને તે પૃથ્વી તથા જગતને રચ્યા હતા. હા. તે પહેલા એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી તું ઈશ્વર છે. હા, તું અનાદિકાળથી અનંતકાળ સુધી ઈશ્વર છે. પછી તું માણસને ધૂળમાં પાછું હા. મેળવી દે છે. અને કહે છે કે હે મનુષ્ય પુત્ર, ચોથી કલમ વાંચો. કેમ કે તારી દ્રષ્ટિમાં 1000 વર્ષો વીતી ગયેલી કાલના જેવા અને હા. રાતના એક પહોર જેવા છે. હા તું તેઓને રેલની માફક તાણી જાય છે. હા. તેઓ નિંદ્રા જેવા છે. હા, વગેરે નહીં. મૂસા જ્યારે તેને સંબોધે છે ત્યારે શું કહે છે? તું પેઢી દર પેઢી અમારો આશ્રય બતાવે છે, તું અમારું રક્ષણ કરનાર છે. તારા વર્ષોનો કેટલા પ્રકારના વર્ષો છે, વાંચો આપો, સમય નથી મારી પાસે, પણ તમે જેના વિશે જોશો ને આખી પ્રાર્થનામાં, તો દેવના ભજન અને પોતાની નિર્ભરતા, પોતાની જે અવસ્થા છે તેના વિશે તમે 10મી કલમથી કે અમે ગુણ છે, 9મી કલમ કહે છે અમારા સર્વ દિવસો રોષમાં વીતી જાય છે, 10મી કલમ કહે છે અમારા વયના દિવસો 70 વર્ષ જેટલા છે, અને છેલ્લી કલમ કહે છે અમે ઉડી જઈએ છીએ, અને વગેરે વગેરે. તમે જાણો આપણી જે લિમિટેશન છે તે પ્રાર્થનામાં થઈ ગઈ છે. પ્રભુનું જે ગૌરવ કે પ્રભુ કરતો મહિમાવાન છે તે કહી શકીએ છીએ. અને ત્યાર પછી પ્રાર્થનામાં અંત આવે છે. આ પ્રમાણે જો તમે એના વિશે વાંચો, તમે સમુએલના પહેલા અધ્યાયની અંદર હન્નાની પ્રાર્થના આવી જાય ઝડપથી. 1 સેમ્યુએલ ચેપ્ટર 2, સમુએલ પહેલું સમુએલ અને બીજા અધ્યાયની અંદર પ્રભુ હન્નાની પ્રાર્થના છે. ઝડપથી આવો. 248 નંબર પાના નંબર જૂના કરારમાં વાંચો. પહેલા પ્રાર્થના કરતો કહ્યું કે મળી ગયું બધાને મળી ગયું. હા, ચાલો બીજો અધ્યાય પહેલી કલમ. અને પ્રાર્થના કરતો કહ્યું કે મારો પુત્ર યોગનો નાશ કરે છે. હા. મારો સિંહ યોગનો છૂટો રહ્યો છે. હા. મારો મુખ મારા શત્રુઓ તમે છૂટો થયું છે. હા. કે હું તારા કાનમાં અટકાવું છું. હા. યહોવા તારા જેવો પવિત્ર હા, યહોવા જેવો પવિત્ર કોઈ નથી. કેમ કે તારા સિવાય બીજો કોઈ નથી. કોઈ નથી. અને અમારા ઈશ્વર જેવો ભક્ત નથી. હા હા, બસ 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 ત્યાં સુધી. જો એ પણ પ્રાર્થનાની અંદર પ્રભુની પવિત્રતા વિશે પ્રભુને મહિમા આપતા કહે છે. હવે તમે આવી જાઓ
પછી આપણે બહુ બધા ઉદાહરણ છે. નેહમિયાના 9મા અધ્યાયમાં નેહમિયાની પ્રાર્થના છે, એઝરાના 9મા અધ્યાયમાં એઝરાની પ્રાર્થના છે, દાનિયેલના 9મા અધ્યાયમાં દાનિયેલની પ્રાર્થના છે. જો બધું તો નહીં જોઈએ પણ થોડું આપણે જોઈએ એઝરામાં. એઝરાનો 9મો અધ્યાય, એઝરાનું પુસ્તક, ગીતશાસ્ત્રની આગળ અય્યુબ, અય્યુબની આગળ એસ્તર, એસ્તરની આગળ નેહમિયા, નેહમિયાની આગળ એઝરા. એઝરાનો 9મો અધ્યાય. નવમા અધ્યાયમાં તો છે તો આપણે એની જે પ્રાર્થના છે 9મા અધ્યાયમાં. મને જે જોઈએ છે તે નેહમિયામાં બધું નેહમિયા 9મા અધ્યાયમાં આવું હું જે મારે જે કેવું છે તે મારે મને જોઈએ છે. નેહમિયા 9મા અધ્યાયમાં આવો અને તેની 5મી કલમથી વાંચો. નેહમિયા 9:5મી કલમથી વાંચો. સાંજના અર્પણની વેળાએ નેહમિયા 9મો અધ્યાય, નેહમિયા 9:5. યેસુઆ, કામિયા, બાની, વસમા, સદકિયા, ઓગિયા, સવાનિયા તથા પઢાયા એ લેવીઓએ કહ્યું કે હા. ઉભા જઈને આપોંદરી યહોવા જે અનાદિ તથા અનંત છે તેની સ્તુતિ કરો અને એમ બોલો કે તારું ગણન નામ કે જે સર્વ ધન્યવાદ અને ઘણો સમય પરિશુદ્ધવાની ઓર છે. હા, બસ તેને બસ, ધન્ય બસ. હો. હા, જે અનાદિ તથા અનંત છે એની સ્તુતિ કરો અને એવું બોલો. એવું શું કરો? તારું બુલંદ નામ જે સર્વ ધન્યવાદ પ્રશંસાની પરિસીમાની પણ પર છે. બધા ભજન, બધી સ્તુતિ, બધી આરાધનાની ઉપર એનું પવિત્ર નામ છે. અચ્છા, પછી છઠ્ઠી કલમ. તું એકલો હાથ એકલો જ યહોવા છે. તું એકલો યહોવા છે. આકાશ તો આકાશ. અચ્છા. તથા તેઓનો સર્વ તારામંડળ. હા. પૃથ્વી તથા તે પરના સર્વ પ્રાણી પદાર્થો. હા. સમુદ્ર તથા તેમાં સર્વ જીવજંતુઓ તે અર્પણ કર્યા છે. હા. તું હા. સર્વ રક્ષણ કરે છે. તું સર્વ રક્ષણ કરે છે. આકાશનું સંયમ તને ભજે છે. આકાશનું સંયમ ભજન છે. આ વગેરે વગેરે. તો અહીંયા આગળ પ્રભુના પવિત્ર નામના વિશે કેટલું બધું ઊંચું ભજન આ ચડાવે. આ તમે નોટ કરી લો જેથી કરીને તમે જ્યારે પ્રભુની સ્તુતિ કરો તો તમને સમજ પડે કે શું કરવાનું. પછી પ્રશ્ન નહીં કરતા કે લોકો કેવી રીતે કરો. નોટ ડાઉન લખો. હા, અને ડુ ઇટ, પ્રેક્ટિસ. તમારા પ્રાર્થનામાં, તમારા ભજનમાં આ બધી વસ્તુ હું એટલે તમારી સાથે વહેંચું છું. એકદમ બેઝિક છે. હું આ બધું કોઈ સાથે વહેંચતો નથી પણ હું તમને જાણી જાઉં તમારી સાથે વહેંચું છું કે જેથી કરીને તમે લર્ન કરો, તમે શીખો. બરાબર? ઓકે, હવે તમે દાનિયેલના પુસ્તકમાં હઝકિયલ પછી દાનિયેલનું પુસ્તક આવશે. મળી ગયું? અચ્છા, બીજો અધ્યાય, દાનિયેલનો બીજો અધ્યાય અને તેમાં 19મી કલમ, 20મી કલમ વાંચો. વાંચો ઝડપથી. રાતના સંદર્શનમાં હા. એ મર્મ દાનિયેલને પ્રગટ કરવામાં આવ્યો. હા. ત્યારે દાનિયેલે આકાશના દેવની સ્તુતિ કરી. હા. દાનિયેલે કહ્યું કે હા. દેવનું નામ સદા સર્વકાળ સ્તુત્ય હો. હા, દેવનું નામ કેવું છે? સદા સર્વકાળ સ્તુતિઓ. પછી કેમ કે જ્ઞાન તથા પરાક્રમ તેના છે. એના છે. પછી તે સમયોને તથા ઋતુઓને બદલી નાખે છે. બદલી નાખે છે. તે રાજાઓને પદ ભ્રષ્ટ કરે પદભ્રષ્ટ કરે છે. ને રાજાઓને ગાદીએ બેસાડે છે. હા, પછી તે જ્ઞાનીઓને જ્ઞાન તથા બુદ્ધિમાનોને અક્કલ આપે છે. હા, પછી તે ગહનને ગુહ્ય વાતો ખુલ્લી કરે છે. ખુલ્લી કરે છે. અંધારામાં જે કંઈ હોય તે જાણે છે. જાણે છે. અંધારાની વાતો પણ જાણે છે. પછી ને પ્રકાશ તેની સાથે રહે છે. પ્રકાશ તેની સાથે. વન્ડરફુલ. તો આ બધી વસ્તુ તમે શીખો પ્રભુ પાસે. સમજ પડી? આ બોલવાની વાત નથી. આનો અનુભવ છે દાનિયેલનો. ગુણ વાતો જે સંતાયેલી હતી પ્રગટ કરી દાનિયેલને. અનુભવ બોલે છે. તો જેમ જેમ તમે એનો અનુભવ કરશે એની દયાનો, એની કૃપાનો, એને રહેમ નજરનો, તો તમે તે વિશે બોલશો. સમજ પડી? આ એની વાત પ્રભુએ તેને પ્રગટ કરી. ત્યારે તેને બોલ્યું કે તું જ્ઞાન, બુદ્ધિમાનો ને અક્કલ આપે છે. તું કોને ગાદી પર બેસાડે છે ને બીજાને તું નીચે પાડી નાખે છે. તું ઋતુઓને બદલે છે. તું સમયોને જાણે છે. વન્ડરફુલ. પ્રભુ આપણો અદ્ભુત છે.
જ્યારે તમે એના વિશે જાણશો તો તમે એને અભિવાદન કરશો, તો તમે એના વિશે બોલશો. જો તમે એને જાણશો નહીં તો બોલી શકશો તમારી પાસે શબ્દ જ નહીં હશે. પવિત્ર આત્મા એમ જ બધું બોલાવતો નથી. તો પવિત્ર આત્મા જે કોઈ તમે દેવના વચનમાંથી વાંચો છો, જે શીખો છો, તે તમને યાદ કરાવે છે. યાદ રાખજો, તે તમારા સ્મરણમાં લાવશે, તે તમારા સ્મરણમાં લાવશે. જે કંઈ મેં તમને કીધું છે તે તમારા સ્મરણમાં લાવશે. તો પવિત્ર આત્મા એમ કે સુપરનેચરલી તમારે નો એનો છે જ નહીં વાત, બધી ખોટી વાત છે બધી. જે કંઈ તમે શીખશો વચનમાંથી તે તમને મોમાં યાદ કરીને લાવશે. એવું કામ સમજ પડી વાતમાં? આવી તો ઘણી બધી વાતો છે. જો તમને દરેક અધ્યાયમાંથી દરેક જગ્યાએથી કાઢી કાઢીને બતાવું, એટલી બધી વાતો થશે જેના વિશે લુકની સુવાર્તામાં આવો. મરિયમની પ્રાર્થના વાંચીએ છીએ પહેલા જ અધ્યાયમાં 46મી કલમ વાંચો. મરિયમે કહ્યું કે 46 હા, મારો જીવ પ્રભુને મોટો માને છે, મારો જીવ મારી સોળ શું કરે છે? પ્રભુને મોટો માને છે. પછી અને દેવ મારા તારનારમાં મારો આત્મા હરખાયો છે. હા, એને તારણનો અનુભવ હતો, માટે તેણે એ પ્રમાણે કહ્યું કે મારો જીવ પ્રભુને મોટો માને છે. 48મી કલમ. કારણ કે તેણે પોતાની દાસીની દીનાવસ્થા પર દ્રષ્ટિ કરી છે. દ્રષ્ટિ કરી છે. પછી કેમ કે જો હવેથી સગળી પેઢીઓ મને ધન્ય કહેશે. હા, પછી કેમ કે પરાક્રમીએ મારે સારું મહાન કૃત્યો કર્યા છે. હા, તેનું નામ પવિત્ર છે. વગેરે 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 ઘણું બધું છે. તમે જો વેચો એટલું કારણ સમય પણ બગડશે. તો બહુ બધી વાતો છે. કે તમે તમારું ભૂલી જાઓ તો તમે જોઈ લો. કારણ તિમોથીના પત્રમાં આવો 6ઠ્ઠો અધ્યાય, 1 Timothy chapter 6, પહેલું તિમોથી 6ઠ્ઠો અધ્યાય એ તારી 15મી કલમ. એ તમને યાદ રહે કે તમારે પ્રભુને શું કહેવું, પ્રભુ વિશે શું બોલવું. બીજું તિમોથી 6, 15 અને 16. જે ધન્ય તથા એકલો સ્વામી છે, જે ધન્ય અને એકલો સ્વામી છે, જે રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ છે, પ્રભુ છે, તે નિર્મિત સમયે એ પ્રગટ થવું દેખાડશે. તેને એકલાને અમરપણું છે, તેને એકલાને અમરપણું છે, પાસે જઈ શકાય નહીં એવા પ્રકાશમાં જે રહે છે, જઈ પણ નહીં શકાય એવા પ્રકાશમાં જે રહે છે, જેને કોઈ માણસે જોયો નથી, જોઈ પણ શકતો નથી માણસ, ને જોઈ શકતો પણ નથી. તેને સદાકાળ ગૌરવ તથા સામર્થ્ય હો. તેને સદાકાળ ગૌરવ ને સામર્થ્ય આપણો પ્રભુ છે. પહેલું તિમોથી 9:17 કલમ. પહેલું તિમોથી 1:17. જે સનાતન યુગોનો રાજા, સનાતન યુગોનો રાજા છે, અવિનાશી છે, અદ્રશ્ય તથા એકાકી દેવ છે, અદ્રશ્ય છે, એકાકી દેવ છે. વન્ડરફુલ એનું નામ છે. વાળો તમે યશાયાના 9મા અધ્યાય 6ઠ્ઠી કલમ વાંચશો તો ત્યાં પણ તેના નામ લખવામાં આવ્યા છે. તો દાઉદ વિશે પણ આપણે ઘણું બધું જોઈએ છે કે એના ભજનો બધું તમે એના વિશે તમને કહી દઉં. આવી જાવ ફટાફટ તમે ઝડપથી પણ જોઈ જાય ગીતશાસ્ત્રમાં હો કે કેવું રીતે પ્રભુનું ભજન કરતો અને પ્રભુને કેવા નામથી તે ગીતાવતો. આવો 9મા અધ્યાય ગીતશાસ્ત્ર 9મા અધ્યાય આખું ઝડપથી 9મા અધ્યાય. યહોવા રાજ કરે છે, હા. લોકો કાંપો. તે કરુબીમ તથા બિરાજે છે, કરુબીમની ઉપર બિરાજે છે. પૃથ્વી ડગી જાઓ. પૃથ્વી ડગી જાઓ આપણે એનું નામ છે. જે કરુબીમ ઉપર બિરાજનાર એનું નામ છે. યાકૂબ તેને સંબોધે છે ભયાવહ, ફિયરફુલ ગોડ. ઈશાકનો ભયાવહ. ઉત્પત્તિના પુસ્તકો વાંચો તમે 49ના અધ્યાયની અંદર પણ અને 35 થી ઘણી બધી વખત 2-3 વખત તે સંબોધે છે દેવ કે જે ઈશાકનો ભયાવહ છે. બીક લાગે એવો પરમેશ્વર છે, જે ગહન અંધકારમાં રહે છે, જેને ચાલવાથી પડછાયો પણ પડતો નથી, જે પ્રકાશોનો પિતા છે, જેનામાં કોઈ અંધકાર નથી. આ બધું દેવ છે. કોણ છે આપણો દેવ છે. અચ્છા, 100 બીજો કલમ, આ ત્રીજી કલમ
16:3 વાંચો. યહોવા તે જ દેવ છે હા. એમ તમે માનો. હા, યહોવા દેવ. તેણે આપણને બસ, ઉત્પન્ન બસ, બસ. 57:2. મેઘો તથા અંધકાર તેની આસપાસ છે. હા. ન્યાયપણું તથા ઇન્સાફ તેના રાજ્યાસનનો પાયો છે. હા, જ્યારે આપણે તેને કહીએ છીએ કે તું ન્યાયી છે, ત્યારે તેના જેવું ન્યાય કોઈ નથી. સમજ પડી? જેવો એ પવિત્ર છે તેવો તે ન્યાય પણ. હવે તું સમજો પવિત્રતા ન્યાય પણ શું છે. પવિત્ર એની ઇનર બ્યુટી છે. શું છે? હોલીનેસ ઇઝ ઇનસાઇડ બ્યુટી. પણ જે ન્યાયપણું છે એ પવિત્રતાના કારણે જે કામ એ કરે છે તેનાથી તેનું ન્યાયનું પ્રગટ થાય છે. જે ન્યાયપણું આપણને કેવી ખબર પડે છે? એના કામથી ખબર પડે છે. હિઝ વર્ક, એના બધા જ કામ ન્યાયી છે. એનામાં અન્યાય નથી. એનામાં અન્યાય માટે એ લખ્યું છે ન્યાયપણું તથા ઇન્સાફ તેના રાજ્યસનનો. શું છે તેના રાજ્યસનનો પાયો છે. હા, 92 અને 45 વાંચો. હા, 92 અને 15 છે. જેથી યહોવા યથાર્થી માલુમ પડે. યથાર્થ માલુમ પડે. વાંચો. તે મારો ખડક છે ખડક છે અને તેનામાં કંઈ અન્યાય નથી. તેનામાં કોઈ અન્યાય નથી. 91. યહોવા રાજ કરે છે. હા. તેણે મહત્વ ધારણ કર્યું છે. જ્યારે એને કહ્યું તારું રાજ્ય આવો. શું મતલબ છે તારું રાજ્ય આવો? એને કહ્યું તારું નામ બોલતો બનાવો અને પછી શું કે તારું રાજ્ય આવો અને પછી શું કે તારી ઈચ્છા પૂરી. જેનું રાજ્ય આવો તે શું કહેવા માંગે છે? તું રાજા છે. શું છે? કિંગ. અને તારું રાજ્ય આવો. પવિત્રતા એના પોતાના વિશે બોલે છે, પણ જ્યારે તેના રાજ્ય વિશે જ્યારે બોલે છે ત્યારે તેના યુનિવર્સલ જે બ્રહ્માંડ છે તેની ઉપર જેની કેપેસિટી છે, એની ઉપર જે માની ધણી અને રૂલિંગ જેનું છે તેના વિશે બોલે છે. શું બોલે છે? ઇઝ અ રૂલર. એ રાજ કરનાર પ્રભુ છે. માટે તમે જો દેવનું વચન અહીંયા બી આપણે વાંચી ગયા 93 માં યહોવા શું કરે છે? રાજ કરે છે. રાજ કરે છે. તેણે શું કર્યું છે? મહત્વ ધારણ કર્યું. હા, મહાત્મા ધારણ કર્યું છે. બીજું બીજું તરફ તમારે આગળ વંચાવેલું. પ્રતિક્રમણ રેવલેશન 11 અધ્યાય 15મી કલમ. પછી સાતમા દૂતે વગાડ્યું. હા. ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. હા. તેઓએ કહ્યું કે હા. આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેના ખ્રિસ્તનું થયું છે. હા. તે સદા સર્વકાળ રાજ કરશે. શું કરે છે? તે સદા સર્વકાળ રાજ. His rule ever and ever. સાતાને તેના રાજની સામે પડકાર ફેંકેલો છે. એનું રાજ્ય એ અટકાવવાના માટે તેણે પ્રયત્ન કર્યો. એણે એના રાજ્યની સામે પડ્યો. જો કે પાપી અવસ્થાના પૃથ્વી દૂષિત થવાના કારણે તેણે પોતાની પ્રેઝન્સને છોડી દીધી. મેં લાસ્ટ ટાઈમે કીધું કે અધિકારને સ્વાધીન થયેલી છે. આ પૃથ્વી દુષ્ટને સ્વાધીન થયેલી છે. આ એ પૃથ્વી દુષ્ટના અધિપતિને નીચે આપી દેવામાં આવી છે. પણ સમય આવે છે, પ્રકટીકરણના પુસ્તકમાં લખવામાં આવ્યું કે હવે આપણા આ જગત શું થયું છે? રાજ્ય આપણા પ્રભુનું તથા ખ્રિસ્તનું થયું છે. માટે ત્યાં શબ્દો વાપરવામાં આવ્યો, તારું રાજ્ય આવો. લખવામાં આવ્યું છે, તારું રાજ્ય આવો. એ પ્રોક્લેમેશન છે, એ જાહેરાત છે. ઇન ઓર પ્રેયર હે પ્રભુ એમ થાવ, એમ આપણે કહીએ. શું કહીએ છીએ આપણે એને? હે પ્રભુ તારું રાજ્ય આવો. એનો મતલબ શું? તું રૂલ કર. થ્રુઆઉટ ધ યુનિવર્સ. આખા બ્રહ્માંડમાં તારું રાજ્ય આવો. એવી શકે છે અને રૂલરશિપ બી શકે છે. વાંચો 17મી કલમ. હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, હા. જે છે ને જે હતો, હા. અમે તારી સ્તુતિ કરીએ છીએ. હા. કેમ કે તે તારું મહાન સામર્થ્ય ધારણ કર્યું છે હા. અને તું રાજ કરવા લાગ્યો છે. હવે તું રાજ કરવા લાગ્યો છે. ચેપ્ટર ઓફ રેવલેશન પ્રતિકરણ. હવે તું શું કરવા માંડ્યો છે? રાજ. હવે વાંચો નિર્ગમન 13, આ નિર્ગમન 15, નિર્ગમન 15 ત્યાં 18મી કલમમાં છે. યહોવા સદા સર્વકાળ રાજ કરશે. હા, યહોવા સદા સર્વકાળ રાજ કરશે. પણ ક્યારે? 17મી કલમમાં છે. હે યહોવા, આ જગત મારું રાજ્ય નથી. નહીં તો મારા શિષ્યો એના માટે લડતે, પણ તો લડશે નહીં. આ
મારું રાજ્ય જગતનું નથી. એનું રાજ્ય શેના છે? પ્રભુએ શિષ્યોને કહ્યું, જો આમ છે તેમ છે સામે દેખાય છે એવી રીતે તે આવતું નથી. દેવનું રાજ્ય તો તમારામાં છે. એનો મતલબ શું છે? એનું રૂલિંગ એ આપણામાં આવવું જોઈએ. સૌથી પહેલા આપણામાં એનું જો રૂલિંગ આવે કે જ્યાં આપણી પોતાની ઈચ્છા છે એ ઈચ્છા આપણી ઈચ્છા એની ઈચ્છાની વિરુદ્ધ પડવો કરે છે, જ્યાં સુધી આપણી ઈચ્છા એના અધિકારની નીચે, એના અધિપત્યની નીચે પ્રભુ તરીકે કહીને નહીં આવે ત્યાં સુધી એનું રાજ્ય આપણામાં આવતું નથી. નહીં સમજાય? ફરી કહું, એનું રાજ્ય આપણામાં ત્યારે આવે છે જ્યારે તે આપણા જીવનમાં રાજા બને છે. આપણા જીવનમાં રાજા ક્યારે બને છે? જ્યારે આપણી પોતાની મરજી આપણે પૂરી કરતા નથી અને આપણે તેની મરજી પૂરી કરીએ છીએ. પ્રભુ, મારી ઈચ્છા નહીં, મારી મરજી નહીં, તારી મરજી, તારી ઈચ્છા, એવું આપણે કહેવું પડે છે. આપણી સ્વ ઈચ્છા હોવા છતાં આપણે રોબોટ નથી કે આપણે આમ ચાવી બરાબર રિમોટ ને લાવવામાં આમ ચાલીએ. નહીં, પ્રભુ આપણે કેવા બનાવેલા છે? સ્વ ઈચ્છા. આપણી પોતાની ઈચ્છા છે ને, અહીંયા બેસવું તો પૈસે નથી, બેસવું તો કરીએ. હું તમને બાંધી રાખું અહીંયા? નહીં, તમારી ઈચ્છા છે, મારી ઈચ્છા છે. મને કોઈ અમારી જબરદસ્તી મોકલતું નથી, હું મારી ઈચ્છાથી આવું છું. તો આપણને પોતાની ઈચ્છા છે ને, પણ આપણી ઈચ્છા જ્યારે આપણે પ્રભુને સ્વાધીન કરી દઈએ છીએ, પ્રભુ મારી ઈચ્છા નહીં, તારી ઈચ્છા, ત્યારે શું થાય છે? એ રાજા બને છે. ક્યાં રાજા બને છે? આપણા હૃદયમાં. એ આપણામાં રાજા બને છે તો એનું રાજ્ય ક્યાં આવે છે? આપણી માને. એનું રાજ્ય આપણી માને આવે છે. તો આવા બધા ભેગા થઈને એની મંડળીમાં એનું રાજ્ય આવશે. એનું મંડળીમાં રાજ્ય આવવા દ્વારા આખા સમસ્ત પૂરા યુનિવર્સમાં એનું રાજ્ય સ્થાપશે. ધીસ ઇઝ ધ પર્પસ. માટે કેવું? તારું રાજ્ય. તો પહેલા એને મહિમાની વાત, એના ભજનની વાત બેસું છે, પ્રોક્લેમેશન, એનું રૂલિંગ જે છે, એનું પ્રભુપદ, એનું ધણીપદ, એનું સ્વામીપદ થ્રુઆઉટ યુનિવર્સમાં આપણી માં થ્રુ અવર પ્રેયર. વન્ડરફુલ. થ્રુ અવર પ્રેયર. બીજું ત્રીજું, જેમ આકાશમાં તેની ઈચ્છા પૂરી થાય છે તેમ પૃથ્વી ઉપર એ જ વાત સાથે જોડાયેલી છે. આ એ જ વાત સાથે, પરંતુ થોડી સંક્ષિપ્તમાં છે. પેલું જે રાજ્ય આવે તે યુનિવર્સલ છે, પણ જેમ આકાશમાં તારી ઈચ્છા પૂરી થાય છે તેમ પૃથ્વી પર પૂરી થાય. થોડું ઓછા પ્રમાણ માટે આવતું છે. એ શું બતાવે છે? ઇન ધ ચર્ચ. શું બતાવે છે? માંડળી પવન વિશે બતાવે છે. મંડળી સિવાય ખ્રિસ્તની ઈચ્છા બીજે કશે પૂરી થઈ શકતી નથી. મંડળી અને એનું રાજ્ય બંને અલગ વાત છે. મંડળી અને રાજ્ય એક નથી, બંને અલગ વસ્તુ છે. મંડળીમાં તેની ઈચ્છા પૂરી કરવાના માટે દેવે સ્વતંત્રતા આપી, એનો આત્માની માટે. તો ધીમે ધીમે મંડળી એની ઈચ્છા પ્રમાણે બની જાય. માટે પ્રાર્થના કરે છે, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તેની ઈચ્છા પૂરી થાય. આપણા દ્વારા એની ઈચ્છા પૂરી થતી જશે. બીજું કોઈ ઈચ્છા પૂરી કરવાનું નથી માંડ્યો પૃથ્વીની ઉપર. સમજો, બરાબર ધ્યાન સમજો. હું જ્યારે એમ પ્રાર્થના કરું છું, આકાશમાં તે પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાય, એટલે બધા ધર્મના લોકોએ ઈચ્છા પૂરી કરવાના નથી. સમજ પડે છે? હું કહું છું ક્યાં પૂરી થશે એની ઈચ્છા? ઇન ધીસ ચર્ચ. એની મંડળી છે કે જે ઈચ્છા પૂરી કરશે. એટલા માટે એને મંડળી મૂકી છે. ઈચ્છા તો બીજા ઘણા બધા અર્થ છે, કોઈ ઘણું બધું છે, પણ વધારે મારે ડિટેલમાં કરવા જવું નથી. આ બધી વાત પ્રભુના વિશે, પ્રભુના પ્રગટ કરવા વિશે આપેલી છે. હવે થોડી થોડી વાતો વિશ્વાસમાં જોઈ લો. હું એક મોબાઈલ પોઈન્ટ તમને કહી દઉં છું, જોતા જાઓ. 57 વિશ્વાસ 100 શોધી રહ્યો છું. મળે છે પ્રભુને કહો, શોધી રહ્યો છું. હા, 66 ને 3 વિશ્વાસ 66 ને 3.
ઈશ્વરને કહો હા. તારા કામ કેવા ભયંકર છે, તારા કામ કેવા ભયંકર છે. એને કહો. પછી તારા મહાસામર્થ્યને લીધે તારા શત્રુઓ તારી આગળ નમી જશે. હા, તારા મહાન સામર્થ્યને લીધે શત્રુઓ તારી આગળ નમી જશે. પ્રભુએ પોતાના સંગ ખાધા છે અને તેણે પોતાના પ્રભુને કહ્યું, પ્રભુએ મારા પ્રભુને કહ્યું, એવું દાઉદ કહે છે. એટલે દેવે પોતાના દીકરા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રભુએ કહ્યું, તું મારા જમણે હાથે બેસ. ક્યાં સુધી? હું તારા શત્રુઓને તારો પાયાસન કરી દઈશ. તો આ એક પ્રતિજ્ઞા છે. સગળા શત્રુઓ એના પગ તળે મૂકવામાં આવશે. શૈતાન, મરણ, હાડેસ, આ બધા શત્રુઓ છે એ સર્વ ખ્રિસ્તના પગની નીચે મૂકવામાં આવશે. એ બહુ કેવી રીતે થાય છે? એના કામો દ્વારા. તારા કામ કેવા ભયંકર છે. તો પ્રથમ આપણે જોઈ ગયા દેવ જે પૂજે છે. હવે આપણે તેના કામો વિશે બોલીએ છીએ. એના કામો વિશે જ્યારે બોલીએ ત્યારે આપણે શું કહીએ છીએ? 98 અધ્યાય પહેલી કલમ 98:1. યહોવાની આગળ નવું ગીત ગાઓ, હા, કેમ કે તેણે આશ્ચર્યકારક કૃત્યો કર્યા છે. તેણે આશ્ચર્યકારક કૃત્યો કર્યા છે. ભાઈ તમે વાંચો, મને સમય નથી. બધું એના વિશે લખેલું છે. યહોવાએ પોતાને સારું શું કર્યું, કારણ જણાવ્યું આપણને. હવે એના મહાન કામ વિશે તમે જુઓ. 104 કિસ્સા 104 પહેલી કલમની વાંચો થોડું. હે મારા આત્મા, હા. યહોવાને સ્તુત્યમાન. હા. હે યહોવા મારા દેવ, તું અતિ મોટો છે. હા, તે વૈભવ તથા ગૌરવ ધારણ કરેલા છે. હા, વાંચો તે વસ્ત્રની પેઠે અજવાળું પહેરેલું છે અને પડદાની પેઠે તું આકાશને વિસ્તારે છે. હા, પાણી પર તે પોતાના ઓરડાના ભારોટિયા મૂકે છે. હા. વાદળાને તે પોતાનો રથ બનાવે છે. હા. વાયુની પાંખો પર તે ચાલે છે. હા, બસ. પાંચમી કલમ. કદી ખસે નહીં એવો પૃથ્વીનો પાયો તેણે નાખ્યો છે. હા, તમે તમારા સમયમાં વાંચી લેજો. પાંચમી કલમથી લઈને આખો અધ્યાય તમે વાંચશો ને તો એના કામ વિશે બોલે. શેના વિશે બોલે છે? એના કામ વિશે. ખીણો 10મી કલમ, જંગલી પશુઓ 11મી કલમ, આકાશના પક્ષીઓ 12મી કલમ, અને ડુંગરો અને નદીઓ વિશે 13મી કલમ, અને 14મી કલમ ઢોર ઘાસ થી લઈને તમે જોજો ઋતુઓ અને ઊંચા પર્વતો અને સિંહો અને અંધારું, સૂર્ય અને ચંદ્ર. અને 24મી કલમ, હે યહોવા તારા કામ કેવા તરેના છે, એટલે સગડાને ડાપણથી પેદા કર્યા છે. પૃથ્વી તારી સંપત્તિથી ભરપૂર છે. જુઓ આ મોટો તથા વિશાળ સમુદ્ર વગેરે વગેરે. તમે વાંચશો એના કામ વિશે. જે એનું જે ક્રિએશન છે, એનું જે સૌથી મોટું કામ શું છે? દેવનું ઇસ ક્રિએશન. શું છે? એની ઉત્પત્તિ. બહુ બધું છે. તેણે ચંદ્ર, પૃથ્વી બધું કિસ્સા તમને વાંચો તમને મળશે. એનું બીજું મોટું કામ શું છે? રિડેમ્પશન. શું છે? ઉદ્ધાર. પહેલું કામ શું છે? ઉત્પત્તિ. બીજું શું છે? તારણ કે ક્રિએશન અને રિડેમ્પશન. આ દેવના સૌથી મોટા બે કામ છે. એના વિશે એને કહો. સમજ પડી? એને જે બનાવ્યું છે તેના વિશે કહો, અને જે એને ઉદ્ધાર કર્યો છે તેના વિશે કહો. હવે કિસ્સાસ્ત્ર 103 તમે ઉદ્ધાર વિશે વાંચશો. એ રીતે મારા હાથમાં યહોવાને સ્તુત્યમાન. શું કરે છે? મારા હાથમાં એના ઉપર ભૂલી ન જા. ત્રીજી કલમ, તું મારા સગળા પાપ માફ કરે છે, મારા રોગ મટાડે છે, મારો જીવ નાશથી બચાવે છે, કૃપા તથા રહેમનું મુગટ પહેરાવે છે. આ બધું એના રિડેમ્પશનના વર્ક વિશે છે. તે બોલે છે. હવે જો ગીતશાસ્ત્ર 107 બી તમે વાંચશો ને તો ત્યાં પણ તમને લખેલું છે. ગીતશાસ્ત્ર 107, યહોવાનો અભાવનો કેમ કે તે ઉત્તમ છે, કેમ કે તેની કૃપા સદાકાળ ટકે છે. એ પ્રમાણે યહોવાના છોડાવાને બોલવું, કેમ કે તેઓ તેને પોતાના શત્રુઓથી છોડાવે. રિડેમ્પશન, ધ વર્ક ઓફ રિડેમ્પશન આખું ગીતશાસ્ત્ર 107 છે. છુટકારાનું ગીત, ઉદ્ધારનું ગીત. તેને છોડાવ્યા, તેને બચાવ્યા, તેને છોડાવ્યા, તેને બચાવ્યા. તેને આપણને પાપથી છોડાવ્યા, પાપની ગુલામીમાંથી છોડાવ્યા, શૈતાનના ચૂંગલમાંથી છોડાવ્યા, શૈતાનના બંધનમાંથી છોડાવ્યા. જો તમને એનો અનુભવ છે તો તમે વિસરી જશો. અહીંયા બહુ સાફ કહ્યું છે. એ પ્રમાણે છોડાવાયેલા એ કોણ બોલવાનું છે? જે છોડાવાયેલા નથી એને બોલવાનું. જો તમને છુટકારાનો અનુભવ છે તો તમારા મોંથી છુટકારાનું ગીત નીકળશે. જે પ્રમાણે મૂસાનું કીર્તન છે, જે પ્રમાણે હનુમાનનું કીર્તન છે, પ્રતિક્રમણ જે શું છે? છોડાવાયેલાનું કીર્તન છે. The song of the redemption કહેવામાં આવે છે. છુટકારાનું ગીત તેણે મારા મુખમાં મૂક્યું છે વગેરે વગેરે.
તો આ બધું ભજન સ્તુતિ આરાધના વિશે છે. હવે બધા સમય નથી એના ઉપર આવી જઈએ. તે શું કહે છે પછી, તારી આજની રોટલી તું મને આપીને સુવાડતા. 6ઠો અધ્યાય વાંચો. દિવસની અમારી રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તો અમારા ઋણો અમને માફ કર. દિવસની રોટલી તો મને આપ. હવે આના પર થોડું ફોકસ કરજો. બરાબર, પ્રભુ આપણી જરૂરિયાત પૂરી કરે છે, આપણા મોજશોખ નહીં. શું મેં શું કીધું? પ્રભુ આપણી શું પૂરી કરવાની પ્રાર્થના છે? નીડ. હવે આ નીડ કેવી છે? બેઝિક નીડ. શું છે? પ્રાથમિક જરૂરિયાત. શું છે? બિરયાની નથી માંગી. શું માંગી? એને જો મને બાઇકની જરૂર છે તો મારે બાઇક જ માંગવાની, મારે કાર માંગવાની તો શરૂઆત કરવામાં આપણી બેઝિક નીડ દૈહિક નીડથી બધું શરૂઆત. અવર લોર્ડ ઇઝ વેરી ગ્રેસિયસ. આપણું તો કૃપાળુ છે. ખરેખર તો આત્મિક માંગણી પહેલા કરવી જોઈએ, પણ આપણે જાણે છે કે આ લોકોને દૈહિક નીડ વધારે છે. આપણી નિર્ભરતા જાણે છે. બરાબર, માણસની સૌથી વધારે પ્રશ્ન શું હોય? રોટી કપડાઓ મકાન. બરાબર, શું હોય છે બેઝિક નીડ? રોટી કપડાઓ. પોલિટિશિયનો બી એનો ઉપયોગ કરે, ધાર્મિક નેતાઓ બી એનો ઉપયોગ કરે, ધર્મ ગુરુઓ બી એનો ઉપયોગ કરે. રોટી કપડાઓ મકાન આપી દો, બીજો તમને કઈ નહીં આપો, બસ આ આપો એટલે બસ થઈ. ખરેખર માણસને પોતાની જરૂરિયાત શી છે તે ખબર નથી. રોટી કપડાઓ મકાન માણસની બેઝિક જરૂરિયાત નથી હોતી. કોઈ દિવસ રોટલી ઈચ્છા હશે તો હું કહીશ નહીં. વોટ ઇઝ ધ બેઝિક નીડ્સ ઓફ ધ મેનકાઇન્ડ? માણસની સૌથી બેઝિક જરૂરિયાતો શું છે એ માણસને ખબર જ નથી. રોટી કપડા મકાન શેતાને આપી દીધું છે, આની પાછળ આ આપો એટલે બીજું કઈ જ નહીં, આ જ આપો, ગોગળો પડ્યા કરતા. હવે પ્રભુ આપણે કહ્યું આજની રોટલી તું મને આજ. તો આપણે પ્રભુ પાસે માંગવું છું. બીજું આપણે શું શીખીએ છીએ? આપણે રોટલી કોની પાસે માંગવાની છે? આપણા કોની પાસે? આકાશમાં માંગવાની. પ્રભુએ પોતે કહ્યું કે જ્યારે શું તમે મારી પાસે મિત્રો આપની પાસે કિંડો માંગશે તો શું એને શાક આપશે? શું એની પાસે રોટલી માંગશે તો એને કંઈ બીજું કંઈ આપશે? ના, આ એ ભાવ પ્રભુ છે. જો આપણે પૃથ્વી પરના બાળકો આપણી પાસે માંગે તો આપણે એ લોકોને શું આપીએ છીએ? એ લોકોને જે વસ્તુ માંગે તે લોકોને આપીએ છીએ ને આપણા પૃથ્વી પર. તો આપણો આકાશમાં બાપ શું નહીં એ આપણે આપશે. પણ આપણે કોની પાસે માંગીએ છીએ? બાપ પાસે માંગતા. આપણે કોની પાસે માંગીએ છીએ? જગતની પાસે. આપણે કોની પાસે માંગીએ છીએ? આપણા પોતાની પાસે. આ કે ના? માટે આપણે માંગતા. આ પ્રાર્થનાની અંદર આપણે શીખવાડ્યું છે પ્રભુ તમારી જે નીડ છે વોટ એવર ઇટ ઇઝ તમે પ્રભુને. ઘણા લોકો ઘોડા ઉપર આધાર રાખે છે, ઘણા લોકો હાથીની ઉપર આધાર રાખે છે, પણ તેઓ તમને સફળ થશે નહીં, તેઓ તમારી જરૂરિયાત પૂરી પાડશે નહીં. બહુ બધી રેફરન્સ મારી પાસે. પણ જીવતો દેવ એ તમારી જરૂરિયાત પૂરી પાડશે, વોટ એવર જે કંઈ બી હોય. માટે તને પ્રભુ આપણને શું શીખવાડ્યું છે? ફિલિપીનો પત્ર હું છે ને બહુ બેઝિક કામ કરી રહ્યો છું આજે. ઊંડી વાત માર્મિક વાત હું નથી કરી રહ્યો, પણ તમે સમજી જાઓ સરળતાની સાથે એવી વાત તમારી સાથે કરી રહ્યો છું. ફિલિપીનો પત્ર 2 અધ્યાય, આ 4થો અધ્યાય 6ઠી પદ વાંચો. હા, કશાની ચિંતા ના કરો. હા હા ફર્સ્ટ છે થેન્ક્સ ગિવિંગ. એટલે શું છે? આભાર સ્તુતિ. એની સાથે શું કરો? તમે તમારી અરજો દેવને જણાવો. એને જણાવો, કેમ કે તે તમારી શું રાખે છે? કાળજી. એ રેફરન્સ છે કે તમારી કાળજી, એ તમારી ચિંતા કરે છે. તો બીજો એક શબ્દ ગીતશાસ્ત્ર 40 માં આવો. ગીતશાસ્ત્ર 40 છઠ્ઠી કલમ વાંચો. 57મી કલમ
પરંતુ હું દીન તથા દરિદ્રી છું હા. તો પણ પ્રભુ મારી ચિંતા કરશે. હા. હે મારા દેવ, તું મારો સહાયકારી તથા છોડાવનાર છે. હા. તું વિલંબ ન કર. શું એટલે છે? હું દીન તથા દરિદ્ર છું સાથે સાથે તો પણ પ્રભુ મારી ચિંતા કરશે. એ તમારી ચિંતા કરે છે, તે તમારી કાળજી રાખે છે. તમારી ચિંતા તમારા મા બાપ ન કરતા હોય દુઃખી થશો નહીં. તમારી ચિંતા તમારા કોઈ સગા સંબંધી ન કરતા હોય દુઃખી થશો નહીં. તમારી ચિંતા તમારી પત્ની ન કરતી હોય, તમારો ધણી ન કરતો હોય, તમારા બાળકો નહીં કરતા હોય દુઃખી થશો નહીં. કોણ તમારી ચિંતા કરે છે? કોણ? અદ્ભુત છે. તે તમારી ચિંતા, તમારી શેની જરૂર છે તેને ખબર છે, તમારા માંગ્યા વગર તેને ખબર છે. મત તેની ઈચ્છા છે આપણે એને કહીએ, એની આગળ આપણે કહીએ, શું આપણે એને રજૂ કરીએ. જે તૈયારો જો છે એને રજૂ કરીએ. જો ભણવાની કોઈ મુશ્કેલી છે પ્રભુને કહો. પ્રભુ યાકૂબના પત્રમાં વાંચે છે યાકૂબ 1:5, યાકૂબ 1:5 226 નવા કરારમાં વાંચો ઝડપથી. હા હા હા. તેની પાસે માંગો. કોની પાસે? જે સર્વને ઉદારતાથી આપે છે, દયા કરીને આપે છે. થપ્પો આપતો નથી. એ ગાડી પણ નહીં મૂકશે અને ગુસ્સે પણ નહીં થશે. જો આપણને સમજણ ઓછી છે. હું જ્યારે ઉદાર નહીં પામ્યો, તારા પામ્યો નહીં, મારા જ્યારે 14-15 વર્ષની ઉંમર, 14 વર્ષની ઉંમર, ત્યારે બિલકુલ ડોગો, કઈ સંબંધી કઈ સમજ. આ તો બધું ગુણની વાત છે એવું વચન તો, પણ ભણવામાં બી સમજ નહીં પડે. ન્યૂઝપેપર આવતો તો ન્યૂઝ પેપર વાંચે તો બી કઈ સમજ નહીં પડે. કંઈ ખબર નથી પડે શું લખ્યું છે, સૂઝે જ નહીં. એટલું બધું માઇન્ડ વીક, એકદમ વીક. પણ જો ઉધાર તારો પ્રભુએ મારી મંદિરો ખોલી, દેવનું વચન વાંચતા તેણે મારી મંદિરો ખોલી. માટે અમે મારા બાળકોને આ શીખવાડીએ છીએ. તમે ભણવાનું વાંચો તે પહેલા દેવનું વચન વાંચો. તમારું પુસ્તક પછી વાંચજો, તમારી ચોપડી પછી વાંચજો. મારા બાળકોને આ શીખવાડીએ છીએ. પહેલા દેવનું વચન વાંચો, બાઇબલ વાંચો. એ કેવી રીતે કરે છે ખબર નથી પડતી મને, પણ એ કરે છે. તમે પણ આ જ કરો. ભલે તમારી એક્ઝામ હોય, તમારું ભણવાનું ગમે એવું બાકી હોય, એ પછી વાંચો, તમારું દેવનું વચન વાંચો. આ વાંચતા તમારી નજર ખુલશે, તમારું માઇન્ડ ખુલશે, તો તમને વધારે સમજ પડશે. જે તમે નહીં સમજતો તો તે તમે સમજતા થશો. આમાં હું બહુ જ કહું છું, બીજા ઘણા લોકો કહું છું. આને બાજુ પર નહીં મૂકો. હવે બહુ કિંમતી વસ્તુ છે તમારા હાથમાં, એને વાંચો, રેગ્યુલર વાંચો, પ્રાર્થના સાથે વાંચો. તમારી સમજ શક્તિ ખુલશે, તમે વાઇઝ થશો. વાઇઝ એવું વચન કહે છે, તે મને એટલું શીખવાડે છે કે તે મારા શિક્ષકો કરતાં મને વધારે સમજાવે છે, તે મારા શત્રુઓ કરતાં મને સમજાવે છે, તે મારા વડીલો કરતાં મને વધારે સમજાવે છે. નિશાસ્ત્ર 119 173 કલમથી આગળ છે. સમય નથી બચાવવાનો. બીજું એને તમારા ઓળખ વિશે કહો, તમારા પ્રશ્નો વિશે કહો. કદાચ તમે તમારી પત્નીને નહીં કહી શકતા હો, તમે મેરિડ નથી, કુંવારા છો, પણ તમે તમારા મા બાપને નહીં કહી શકો. તમારી અંદર વાત હોય, પ્રભુને કહો, એને કહો. તમારા બોજા એની ઉપર તારી અંકલ પર આધાર કરા, તારા સર્વ બોજા તેની ઉપર, એટલે કે તારી સંભાળ રાખે છે. ધન્ય લોકો કે આપણા સૌનો બોજો મુશ્કેલ છે. ગીતશાસ્ત્ર 16 કઈ છે? યાદ છે? ધન્ય જે તમને કે જે નિત્ય આપણા બોજા ઉચકી લે છે. હા, 68 ગીતશાસ્ત્ર 68 ધન્ય છે પ્રભુને કે જે રોજ આપણો બોજો ઉચકે, ડેઈલી તમારી બધી ચિંતા ઉચકી લેશે, તમારો બોજો ઉચકી લેશે. જે તમારી બધી જરૂરિયાતો ફિઝિકલ નીડને વાત કરું છું, તમારી રોટલીના માટે, રોજની તમારી ડેઈલી આવશ્યકતાના માટે રોજ એના પર આધાર કરશે.
કાલની વાત નહીં કરતા, કાલની ચિંતા કરતા પ્રભુએ આજની વાત કરવાની કીધું છે. માથી અંદર એક કલમ છે, તું ઘડવાનો સમય બોલાય છે. આજના માટે આજનું દુઃખ બસ છે. શું કહે છે પ્રભુનું વચન? આજના માટે આજનું દુઃખ બસ છે. કાલની ચિંતા નહીં કરો, આજની જ વાત કરો. પ્રભુ એનો મતલબ શું છે? વિશ્વાસથી પ્રભુ પર સૂઈ જાઓ, નિરાશથી સૂઈ જાઓ. કાલની ચિંતા કાલ કરશે. એ જ કાલનો ગાળો પોતાની ચિંતા કાલે કરી લેશે. આપણે કરવાની, આપણે આજની વાત કરવાની. પ્રભુ આજે મને આ જોઈએ છે આપશે. બરાબર? જો તમારે યોગ્ય જીવન સાથી, લગ્ન સાથીની જરૂર છે, પ્રાર્થના કરો. શું કરો? પ્રાર્થના કરો. એ તમને પૂરું પાડશે. આપણે જોઈએ છીએ એલિયાઝરને જ્યારે ઇબ્રાહિમે તેને મોકલ્યો, એલિયાઝરે શું કર્યું? પોતાના જ્ઞાન પર આધાર રાખ્યો નહીં. એને પ્રભુને કીધું 24માં જે એમાં લખવામાં આવ્યું છે ઉત્પત્તિના, એણે પ્રભુને કહ્યું કે પ્રભુ તમારા પગલાં બોલાવ, તું મારો માર્ગ બોલાવ, અને જે તારા તરફથી ઠરાવેલી સ્ત્રી છે તે મારી આગળ આવે. પ્રભુ એને લાગ્યો તેને શરત મૂકી કે તે મને કહેશે કે તું પાણી પા, તું પોતે પાણી પીને તારા ઓટરને બી પીવડાવ. સેમ પ્રભુએ કર્યું. એને પણ પાણી પીવડાવ્યું અને ઓટને પણ પાણી પીવડાવ્યું. પ્રભુએ જરૂરિયાત કેવી રીતે પૂરી પડી? વિશ્વાસ દ્વારા. તો જ્યારે આપણે હાથમાં મૂકી રહ્યો છે તમારા જીવન સાથી માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારા જીવનમાં જાતે પસંદગી કરશો, પ્રભુ પર આધાર રાખો, પ્રભુને પ્રાર્થના કરો. એ યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ જીવન સાથી તરીકે તમારી સાથે આવશે. વિશ્વાસીની સાથે લગ્ન કરવું જોઈએ. એ તો બહુ મુશ્કેલી પહોંચો સમજ પડી. એક આમ જશે એક આમ જશે એવું કરતા પ્રભુને પાસે માંગો, પ્રભુ આપશે, પ્રભુ પૂરું પાડશે. હા, કોઈ આના પર બહુ ડિટેલમાં આપણે સમજીશું કે પ્રભુની ઈચ્છા છે કેવી રીતે જીવન સાથે પસંદ કરવા, કોઈ પ્રભુની ઈચ્છા જોઈશું. તો આ બધી મેં તમારી દૈહિક આવશ્યકતાની વાત કરી. જો તમને નોકરીની જરૂર છે, પ્રભુ રાખો, પ્રભુ પૂરું કરશે. તમને ખેતરમાં અનાજ નથી, અનાજની જરૂર છે, તમારું ઘર જરૂર છે, ઘરની જરૂરિયાત છે, પ્રભુ રાખો. બધી રેફરન્સીસ છે, પ્રભુ તમને પૂરું પાડશે. યાબેસના વિશે યાબેસની પ્રાર્થના આપણે વાંચીએ છીએ. એની દૈહિક માંગણી હતી યાબેસની પ્રાર્થના. પહેલા પોતાના ચોપડા વેની અંદર છે, ફર્સ્ટ ક્રોનિકલ ચેપ્ટર 4 જોયું, ઝડપથી પૂરું કહું. પહેલા પોતાના ચોપડા વેમાં છે 10મી કલમ વાંચો. યાબેસે ઇઝરાયલના દેવને વિનંતી કરી કે જો તું મને ખચિત જ આશીર્વાદ આપે, મારી સીમા વિસ્તારે. તો આપણે ફિઝિકલ નીડ છે એ પણ પ્રભુ પૂરી કરે છે. સમય તો પૂરો થઈ ગયો. ગીત શાસ્ત્રની અંદર ઘણી બધી કલમો છે જે એના ફિઝિકલ નીડ વિશે છે, પણ હવે સમય નથી વધારે વાત એની સાથે વહેંચવા મળેલા છે, માટે હું હવે કહેતો નથી. બાકી માનવીના વિશે છે કે જ્યારે તમે બીમાર છો, જ્યારે તમે દુઃખી છો, ત્યારે તમે તેને માન મારી શકો છો. એકતાળીસમો અધ્યાય જે છે તે માનવીના વિષયમાં છે. ગીત શાસ્ત્ર 41 તમે યાદ રાખજો ને લખી લો, ભવિષ્યમાં કામ લાગશે. જો તમે માંગા છો તો ત્યાં માંગવાના વિશે પ્રાર્થના લખેલી છે. જે દરિદ્રની ચિંતા કરે તેને ધન્ય છે. 3જી કલમ, બીમારીના બિછાના પર યોગવા તેનો આધાર થશે, તેના મંદિરમાં આખી પથારી બિછાવે છે. 5મી કલમ, મારા શત્રુઓમાં એવું હોય છે કે તે કહે છે કે તે ક્યારે મરશે અને તેના નામનો નાશ ક્યારે થશે. 8મી કલમ કહે છે, તેઓ કહે છે કે ગુંડો રોગ, સજ્જડ રોગ તેને જોડેલો છે, હવે ખાટલે પડ્યો છે, પાછો ઉઠવાનો નથી, વગેરે વગેરે. પણ 11મી કલમ, મારા શત્રુઓ મારા પર જય જયકાર કરતો નથી, તેથી હું જાણું છું કે તું મારા પર પ્રસન્ન છે. તો એ ગીત શાસ્ત્ર 41 જ્ઞાનના માણસની પ્રાર્થના વિશે બોલે છે. ગીત શાસ્ત્ર 102 તે દુઃખીની પ્રાર્થના વિશે બોલે છે. ગીત શાસ્ત્ર 102 દુઃખીની પ્રાર્થના આખું વ્યાપક થઈને તે યહોવાને સોંગનો સાથ કરે છે. તમે તમારા ઘરે વાંચો આ બધું કે તે કેવી રીતે પ્રાર્થના કરે છે. જે દુઃખી માણસ હોય છે, જો તમે જ્યારે દુઃખી હોવ છો ત્યારે આ રીતે પ્રભુને પ્રાર્થના કરો. તો વાંચી લો તમારા સમયમાં ગીત શાસ્ત્ર 102 1 થી લઈને તેની 28મી કલમ છે. પ્રેયર જે નિરાશાની જરૂર છે, જે દુઃખી છે, જે વિપત્તિમાં તેની અંતરથી કેવી રીતે પ્રાર્થના કરે છે. હવે આટલી બાબત પર આવી જોઈએ સમય બચાવવા માટે.
દૈનિક નિયમ તે મારી પૂરી કરે છે, સાથે સાથે પ્રભુને આત્મિક પ્રાર્થના કરતા શીખવું જોઈએ. 5 મિનિટમાં બંધ કરી દઈશ. સૌથી પહેલી જે માણસની આત્મિક નીડ છે તે તેના પાપ ક્ષમા વિશે છે. માટે પ્રભુ તમે જેમ તમારા ઋણને માફ કરો છો તેમ મારા ઋણને માફ કરે એવી રીતે પ્રાર્થના. તો ધીસ ઇઝ અવર બેઝિક નીડ. રોજ સવારેથી સાંજ સુધી આપણે ઘણા પાપો કરીએ છીએ અને પણ આપણા પાપ કબૂલ કરતા પ્રભુને સમજાવીએ. હંમેશા આપણી ભૂલોને માની લઈએ, એને આપણે દલીલ કરીએ નહીં. જો આપણે જે કંઈ પ્રકારમાં આપણે બતાવે છે આપણી પાપોની ક્ષમા સમજાવીએ. જ્યાં આપણે ભૂલ ખાધી છે એને કબૂલ કરીને માફી માંગીએ છીએ. ઘણી વાર આપણે કઠણ થઈએ છીએ. પ્રભુનો આત્મા આપણને બતાવે છે કે ભાઈ પેલા ભાઈની સાથે ગમે તેમ રીતે વર્તન કર્યું, પેલા ભાઈને તું ગમે તેમ બોલી ગયો, એ ભાઈને તે એની ઉજળી કરી, એ પ્રેમીની નિંદા કરી, આપણને બતાવે છે પણ આપણે પ્રભુવાળા માન્ય કરતા, આપણે પ્રભુને કબૂલ કરતા નથી. એના અંદર શું થાય છે? આપણો આત્મા આપણે એકદમ ડિસ્ટર્બ રહ્યા કરે છે. આપણી પ્રેરક બુદ્ધિ આપણને મુખ્ય સંખ્યા કરે છે, આપણને કંઈ ગમતું નથી. પણ જે બી પ્રભુને આપણે માફી માંગી લઈએ છીએ, પ્રભુ આપણને શાંતિ આપે. શું આપે છે? તો પ્રાર્થનામાં વધારે મોકળાશ મળે છે. તો હંમેશા હંમેશા એવું આપણે કહી શકતા નથી કે અમે તારા માની ગયો મારી પાપ નહીં થાય. કશે ભૂલ થાય છે તો આપણે આપણા પાપને શું કરવાના છે? કબૂલ કરવાના છે. કિસ્સા પહેલું આને શું કહે છે? જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવા તથા આપણને સર્વ અને શુદ્ધ કરવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વાસ કરવા ઓલવેઝ કન્ફેસ અવર સિન. આપણા પાપ હંમેશા કબૂલ કરીએ, હંમેશા પ્રાયશ્ચિતપણા હૃદયવાળા રહીએ. કેવા રહીએ? હંમેશા બંધિત હૃદયના રહીએ, બ્રોકન હાર્ટ. હંમેશા પ્રભુને આગળ તૂટેલા રહીએ, નમ્ર રહીએ, અભિમાની બનીએ. પ્રભુ મને બધું આવડે છે, હું પેલા કરતા સારો છું, અને પેલા કરતા વધારે મને ખબર છે, અને પેલા કરતા વધારે સારું જીવન જીવું છું. મારામાં જોર તો ખરા, પેલા તો કેવું કેવું જાય છે, મારામાં એવું ઉતારતું નથી, મારા કોઈ ખરા કામ નથી. એ રીતે તમે રહીએ નહીં. કેવા રહીએ? પ્રભુ મને માફ કરે, પ્રભુ મને ક્ષમા કરે, પ્રભુ મારી આ ભૂલ થઈ ગઈ, પ્રભુ મારી પેલી ભૂલ થઈ ગઈ, પ્રભુ મારા કરવાનું તમે કહ્યું નહીં, પ્રભુ પેલા જગ્યાએ જવાનું તમે ગયો નહીં, પ્રભુ મેં આ પ્રમાણે કર્યું. ઓલવેઝ બ્રોકન હાર્ટ, હંમેશા પ્રાયશ્ચિતવાળા હૃદયવાળા. આ બતાવે છે પ્રભુને શું કામ. સમજ પડી ગઈ? વધારે નહીં બોલું, તમે વસ્તુ જો બોલો વોટ ઇઝ સ્પિરિચ્યુઅલ પ્રેયર. શાસ્ત્ર 19 આઠમી પ્રાર્થના છે. થોડી તમને કહી દઉં છું, બધું તો અહીં જોવાય એ તમને વસ્તુ કહી દઉં તમને. શાસ્ત્ર 19 12 વાંચો. પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપમાંથી તું મને મુક્ત કર. સિક્રેટ સિન થી તું મને શું કર? મુક્ત કર. ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ પ્રેયર. પછી વળી જાણી બુજીને કરેલા પાપથી તું તારા સેવકને અટકાવ. હા, તું અટકાવ મને. જાણી જોઈને જે પાપ હું કરું છું તેનાથી અટકાવ. પછી તેઓ મારા ઉપર રાજ ન કરે, ત્યારે હું પૂર્ણ થઈશ અને મહાપાતકમાંથી બચી જઈશ. મહાપાતકમાંથી બચી જઈશ. ધીસ ઇઝ ધ પ્રેયર ઓફ ધ ડેવિડ. આવું પ્રાર્થના છે. શું પ્રાર્થના કરે છે તે? સેવ ફ્રોમ માય સિક્રેટ સિન. અંડરનું પ્રેયર છે. આ પ્રાર્થના આપણે હંમેશા કરવી જોઈએ. ગુપ્તમાં જે પાપ હું કરું છું પ્રભુ એનાથી તું મને માટે દાઉદને સૌથી વધારે પ્રભુએ કૃપા આપી. શું આપી પ્રભુએ? સૌથી વધારે. સાઉલને કૃપા મળી નહીં. સાઉલે પણ પાપ કર્યા, દાઉદે પણ પાપ કર્યા. સાઉલના પાપ સ્થિર રહ્યા, માફ થયા નહીં. દાઉદના પાપ માફ કરવામાં આવ્યા. સમજ પડી? કેમ? કે હંમેશા પ્રભુને આગળ કબૂલ કર્યું. માફ કરો, પ્રભુને માફ કરીને છોડી દેતો, રિપીટ નહોતો કરતો. ગીત શાસ્ત્ર 51 તરફથી ગીત શાસ્ત્ર 51 કાયની પ્રાર્થના શું છે? મારા પાપ તરફ નજર ન કર, મારા સર્વ અન્યાય ભૂંસી નાખ. પછી 10 હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. ક્રિએટ મી ઇન ધ ન્યૂ હાર્ટ ઇન મી. પછી અને મારા આત્માને નવો અને દ્રઢ કર. સ્ટ્રેન્થન માય સ્પિરિટ. મારા આત્માને નવો કર અને દ્રઢ કર. પછી 11 ની કલમ. તારી સમ્મુખથી મને કાઢી મૂક. મને કાઢી નહીં મૂક. પછી અને તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહીં. પવિત્ર આત્મા ન લઈ લે. પછી
તારા તારણનો હર્ષ મને પાછો આપ, તારણનો હર્ષ મને આપ. પછી અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખ. મને નિભાવી રાખ. પછી ત્યાર- 14મી કલમ. હે દેવ, મારા તારણના દેવ, ખૂનના દોષથી મને મુક્ત કર. મને કેવા દોષથી? ખૂનનો દોષ. કે જે ખૂન કરેલું, ખૂન કરેલું પડે બેત્સેબાના પતિનું. બરાબર ને? નિર્દોષ માણસને મારી નાખ્યો. દેવનો જન, દેવનો પવિત્ર જન ભયંકર પાપમાં પડી ગયો. ગુપ્ત પાપના લીધે મહાપાતાત્માએ પડી ગયો. હંમેશા એ પ્રાર્થના કરવી. સમજાય છે હું શું કહું છું? આપણે પ્રાર્થના સહી કરવી કેવી રીતે શીખી રહ્યા છે? સમજાય છે શું પ્રભુ પૂરા હૃદયથી માંગીએ. પ્રભુને આગળ ખોલી દઈએ પોતાનું. સંતાડીએ નહીં. જો મને સંતાડી પોતે માફ નહીં થયું પોતે હવે માફ કરી દો. ક્ષમા કરો. ભયંકર પાપ હતું એનું. ઉરિયા હિત્તી કે જે ન્યાયી હતો, દાઉદ કરતા પણ ન્યાયી હતો, એને મારી નાખ્યો. કયું પાપ એને કર્યું? લોભ. કયું પાપ કર્યું દાઉદે? લોભ. જે સ્ત્રી એની હતી નહીં એની ઉપર લોભ એને કર્યો. લોભના પાપમાં એ પડ્યો. લોભના પાપના કારણે વ્યભિચારના પાપમાં પડ્યો. વ્યભિચારના પાપના કારણે ખૂનના પાપમાં એ પડ્યો. ઉતરતો જ ગયો. નાનું પાપ આપણને અધોગતિ સુધી લઈ જાય છે. બી કેરફુલ. આપણું જીવન પ્રાર્થનામાં કરવું જોઈએ. ગુપ્ત પાપથી પ્રભુ મને બચાવ, તો આ ભયંકર મહાપાપ બચી જશે. સમજાય ને? જો તમે લોભનું પાપ જે નાનું છે એના માટે પ્રાર્થના કરતા નહીં શીખશો તો આવા અધોગતિ સુધી પહોંચી જવાની સંભાવના છે. આ એની પ્રાર્થના હતી. ગીત 727 ઝડપથી તમે જોઈ લઈએ. 4મી કલમ, 5મી કલમ, 6મી કલમ. ગીત 727 4, 5, 6. યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું છે કે યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું છે કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, જેથી તેના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેના પવિત્ર સ્થાનમાં તેનું ધ્યાન ધરું. બહુ બધી પ્રાર્થનાની ઉપર છે. સમય નથી મારી પાસે. ગીત શાસ્ત્રની અંદર બહુ બધી પ્રાર્થના દેવના મંદિર વિશે જાણે કરી, પ્રભુના ઘર વિશે કરી. આપણા આંખની બાગ છે. પ્રભુ મને તારા ઘરમાં લઈ જા. હે પ્રભુ મને તારા ઘરની ઈચ્છા. હે પ્રભુ મને તારું ભજન કરી શકું તારા ઘરમાં ગયા. મારા જીવનના સર્વ દિવસો તારું ઘરનું નિવાસસ્થાનમાં રહે. હું તારા ઘરની અને હું આજે મારું પૂછવાનું પડેલું છે ને, તું પ્રભુ છે, હું તારા ઘરમાં દરવાન થાઉં. પણ ઇંગ્લિશમાં દરવાન શબ્દ નથી, પગલું છોડ્યું શબ્દ છે. ડોરમેટ. પ્રભુ મને ડોરમેટ બનાવ તારા ઘરમાં, પણ તારા ઘરમાં રાખ. ધીસ ઇઝ હિઝ પ્રેયર. ગીત શાસ્ત્ર 23માં તમે વાંચ્યું વ્યક્તિની પ્રાર્થના. તો વન્ડરફુલ પ્રેયર આપણી પાસે તો નમૂનો અદ્ભુત છે, તો ડાઉટ છે. એ બધું શીખીએ આપણે કેવી રીતે હૃદયના ઉમળકાથી પ્રભુને આગળ પ્રાર્થના કરીએ. એ પ્રમાણે પછી તારણનો હર્ષ વિશે, આત્મિક જીવનતા વિશે, એવી આત્મિક પ્રાર્થનાઓ છે. આત્મિક જીવન વિશે પ્રાર્થના છે. પ્રભુ તું મને જીવન બનાવો. આ નિર્બળતામાંથી મને નથી જીતી શકો, તું મને જીત આપ પ્રભુ. એ આત્મિક પ્રાર્થના છે. કલોસીની અંદર થોડી પ્રાર્થના આત્મિક છે, જોઈને બંધ કરી દઈએ. કલોસી આજે મેં બહુ સમય લીધો તમારો, માફ કરજો. કલોસી 1. તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ, એ માટે અમે તે સાંભળ્યું. તે દાડાથી અમારે સારો પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી. તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને સારું યોગ્ય રીતે વર્તો અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાવો અને દેવ વિશેના જ્ઞાનમાં વધતા જાઓ. એના વિશેના જ્ઞાનમાં, સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટીમાં આપણે વધતા જઈએ. જ્યારે આપણે નવો જન્મ પામીએ ત્યારે નાના ખ્રિસ્ત હોઈએ છીએ. કેવા હોઈએ છે? સ્મોલ ક્રાઇસ્ટ. આપણે કેવા બનવાનું છે? ખ્રિસ્તની પ્રૌઢ પુષ્પત્વની પાયરી પર જ્યાં પ્રભુ છે વધતા જવાનું છે. તેમાં જેવા બનવાનું છે? ખ્રિસ્તના જેવા. નાના ખ્રિસ્ત ખ્રિસ્તના લાઇકનેસ ઓફ ધ ક્રાઇસ્ટ. ખ્રિસ્તના જેવા આપણે થતા જઈએ તે પ્રકારનો પ્રાર્થના છે. માટે શું કહે છે 28મી કલમ?
દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ To કરીએ. present every man perfect in Christ, એ માટે અમે તેની વાત પ્રગટ કરીએ છીએ પ્રગટ કરીએ છીએ, અને દરેક માણસને બોધ કરીએ છીએ બોધ કરીએ છીએ, તથા સર્વ પ્રકારના જ્ઞાનથી દરેક માણસને શીખવીએ છીએ. શીખવીએ છીએ. દરેક માણસને ઈસુ ખ્રિસ્તમાં કેવો કરવામાં આવે? સંપૂર્ણ કરવામાં આવે. એનો બોધ એ જ પ્રાર્થના. કોલોસીમાં હો, એફએસસીમાં હો, એફએસસી 3 એ કારણથી બાપ હા. જેના નામ પરથી આકાશમાંના તથા પૃથ્વી પરના દરેક કુટુંબને નામ આપવામાં આવે છે, હા. તે બાપની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું તે કે આપણે વિનંતી કરું છું, શું વિનંતી કરું છું? તે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાના આત્મા વડે હા. તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે. Strengthen in the most inner man. તમારા આંતરિક મનુષ્યત્વમાં તમને બળવાન કરે. બાહ્ય જે બહાર નહીં, સામસુન જેવા નહીં. ઘણા લોકો સામસુનના જેવા બનવાની પ્રાર્થના કરે છે. ખાસ કરીને આ બધા બાબતો સામસુન જેવા થઈ ગયા, આ બધાને મારી નાખ્યા. જેણે એક જડવું લેવું તો ગધેડાનું અને 1000 માણસને મારી નાખ્યા. આઉટ ઓફ સ્ટ્રેન્થ. નો, નવા કરારમાં છે જ નહીં સામસુન. આંતરિક મનુષ્યત્વમાં શું મળે? શું થયું? શું વાંચીએ? આત્મા વડે તમને શું કરે? આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે. પછી 17મી કલમ. અને વિશ્વાસથી તમારા હૃદયોમાં ખ્રિસ્ત વસે, હા. જેથી તમારા મૂળ પ્રીતિમાં ઘાલીને અને તેમાં પાયો નાખીને હા. તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તની પ્રીતિની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે સમજી શકો. અને ખ્રિસ્તની પ્રીતિ જે માણસની સમજ શક્તિની બહાર છે હા. તે તમે સમજી શકો કે તમે બસ. પ્રભુને સમજો, એનું વિશ્વાસનું જીવન બને, આંતરિક મનુષ્યત્વ બળવાન કહીએ. જો આપણો આંતરિક મનુષ્યત્વ બળ પામતો જશે તો બહારનું મનુષ્યત્વ તો સ્થિર થતું જશે. હું બહારથી ઘટતો જઈશ તો જ આંતરિક રીતે મજબૂત થઈશ. કોઈ આત્મિક પ્રાર્થના છે, સમજ પડી? વધારે ને વધારે શુદ્ધ થવાની પ્રાર્થના, વધારે ને વધારે પ્રભુને અધીન થવાની પ્રાર્થના, વધારે નમ્ર થવાની પ્રાર્થના, પ્રભુ તાર તું કે કરું શકું માટે પ્રભુ મને સહાય કર, તે પ્રાર્થના એ વધારે ને વધારે કરો. આંતરિક મનુષ્યમાં બળવાન થાઓ. કેમ? કારણ કે આપણું લોહી માંસ તથા એની નમર નથી. 6 અધ્યાય એફએસસી 6 10-11. છેવટે હું કહું છું, હા. પ્રભુમાં તથા તેના સામર્થના બળમાં શક્તિમાન થાઓ. જે શક્તિમાન થવા જોઈએ આંતરિક મનુષ્યત્વમાં બળવાન તેના વિશે લખે છે. પછી શું કામ? કેમ થયું એનું કારણ આપે છે. ત્યાં બોલો. શૈતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો. કેમ બળવાન થવાનું છે? મારા પડોશીને મારવાના માટે નહીં, મારા પેલાની ઉપર લડાઈ કરીને બધાને જીતી લેવાના માટે નહીં. શાના માટે બળ જોઈએ? શાના માટે સામર્થ્ય જોઈએ? શાના માટે તાકાત જોઈએ? શૈતાનની કુયુક્તિઓની સામે દ્રઢ રહી શકો. પછી માટે દેવના સર્વ હથિયારો સજો, આ 12મી કલમ. કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે હા, નથી, કે માણસની સામે યુદ્ધ નથી આપણું. પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ હા. અંધકાર રૂપી જગતના સત્તાધિકારીઓની સામે, હા. આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. હા, 13મી કલમ. એ માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો હા. કે તમે ભૂંડે દહાડે સામા થઈ શકો હા. અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. દાડા ભૂંડા છે. The days are evil. દાડા ખરાબ છે. એની સામે તમે શું કરો? ટકી શકો. ચારે બાજુથી શૈતાન ખાડા સીની બાબત જે મળે તેને ગળી જવાનો શોધતો પડે છે. અહીંયાથી નીકળીશું તરત આપણી પાછળ પડશે. કેવી રીતે જયમાન થશો? કેવી રીતે એની પર વિજય થશો? ફ્લેશથી નહીં, by the spirit. દેવનો જે આત્મા આપણા આંતરિક મનુષ્યનું બળવાન કરે છે તેનાથી આપણે એના પર જય પામીએ. સગડું કરીને તેની સામે ટકી રહીએ માટે હથિયાર આપવામાં આવ્યા. પણ સૌથી છેલ્લું હથિયાર 18મી કલમમાં છે. આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો અને તેને અર્થે સગડા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો. જાગૃત રહો. જાગતા રહેવા માટે જ પ્રાર્થના આપવામાં આવી. પ્રાર્થના દ્વારા આપણે આંતરિક મનુષ્યત્વ બળવાન થઈએ છીએ, જેથી કરીને ભૂંડાઈની સામે, દુષ્ટના હથિયારોની સામે, લશ્કરોની સામે આપણે ટકી રહીએ છીએ.
આપણામાં કોઈ સ્ટ્રેન્થ નથી. કોઈ આપણા માટે કહી શકતું નથી કે હું તો વિજય થઈ જઈશ, હું તો જયવાન થઈ જઈશ. નો એટ ઓલ. સામસુરમાં જે બાહ્ય તાકાત હતી પવિત્ર આત્મા નામીઓ ઉપર, પણ આંતરિક મનુષ્યનો પણ બળવાન નહોતો, માટે એ હારી ગયો દલાઈલાની સામે. એ હારી ગયો દલાઈલાની સામે. લાખો હજારો લોકોને તો તેને માર્યા, પણ એ સ્ત્રીની સામે તે હારી ગયો. દાઉદ જોઈએ છે, દાઉદે ઘણા બધા સામે જય મેળવ્યો, બેથશેબાની સામે હારી ગયો. કેમ? ઇનર મેનમાં સ્ટ્રેન્થ નહોતી. આંતરિક મનુષ્યમાં તમને જય આપવા માટે તમારે પ્રાર્થના કરવી પડશે. જેટલું પ્રાર્થના એટલી તાકાત. આજે આપણે પ્રાર્થના નથી, માટે તાકાત નથી. સામર્થ્ય કેમ નથી? જેટલી વધારે પ્રાર્થના એટલી સામર્થ્ય. જેટલું સામર્થ્ય એટલું જયવાન વધારે. હારેલું જીવન નહીં. સમજાવે આ બધી વસ્તુ. બરાબર? તો બધી વાત તમને કઈ દૈહિક જરૂરિયાત અને આત્મિક જરૂરિયાત. પ્રાર્થના તો ઘણી બધી વસ્તુ છે. એ રીતે પ્રાર્થના કરશો. પ્રાર્થના કરીએ.